સરગમ, આ તો શું કરી રહી છે? હું રિસર્ચ કરી રહી છું. અરે બધું તો થઈ ગયું, હવે શાનું રિસર્ચ? આપણે અંશુ આંટીને રિયલાઇઝ તો કરાવી દીધું, પણ હવે એમનામાંથી આ બીજી પર્સનાલિટીને બહાર તો કાઢવી પડશે ને. આવી રીતે સ્પ્લિટ પર્સનાલિટીમાં જીવવાવાળા લોકો પોતાની જાતને પણ નથી ઓળખતા. એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડી શકે છે. અંશુ આંટી સાથે પણ એવું જ થયું છે. જો ને, તારા અને લજ્જા આંટી સાથે પણ એમને એવું જ કર્યું અને પોતાની જાતને પણ નુકસાન પહોંચાડ્યું. હા, એમના માટે આ રીતે જીવવું સહેલું નથી હોતું. એટલે આપણે બધાએ મળીને એવું કંઈક કરવું પડશે કે અંશુ આંટી આમાંથી બહાર નીકળી જાય. હા, હું પણ એવું જ કંઈક વિચારી રહ્યો છું. એના માટે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે અમે તમને બાધારૂપ નહીં થઈએ. મેં કંઈક વિચાર્યું છે. શું? હું મમ્મીને રિલીફ સેન્ટર મૂકવાનું વિચારું છું. માત્ર ત્યાં લઈ જવાથી કંઈ નહીં થાય, એમની ટ્રીટમેન્ટ પણ કરાવવી પડશે. હા, અને અત્યાર સુધી મમ્મીએ તમારી સાથે જે કંઈ પણ વર્તન કર્યું છે એના માટે હું તમારી માફી માંગુ છું. અને સરગમ ભાભી, તમે, મારી મમ્મીએ તમને જીવથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ તમને એમની માટે જરાય અણગમો નથી અને તમે એમની માટે આટલું બધું વિચારો છો. અયાન, કેટલા ખુશ છે. એમના માટે આજનો દિવસ એમનો બર્થડે જ છે, હે ને કાકી? લે રૂપ બેટા, એમની સાથે વાત કર. રૂપ, માં, રૂપ, મને તો ત્યાં કરતા પણ અહીંયા વધારે ફાવે છે. આ લોકો બધા મારું બહુ ધ્યાન રાખે છે. આજે તો ગામમાં જે મેળો લાગ્યો છે ને, ત્યાં પણ મને લઈ ગયા હતા અને મને સરસ જમવાનું પણ ખવડાવ્યું. હું અહીંયા બહુ ખુશ છું. રૂપ, માં. ના 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 ના, રૂપ બેટા રડીશ નહીં. મેં તને કહ્યું હતું ને કે તારી મમ્મી અમારી સાથે ખુશ રહેશે, એટલે તું એ બધી ચિંતા છોડી દે. પણ મને એમ કે તે મારું કામ શરૂ કરી દીધું. એ બધું છોડો, તમે પહેલા મને એમ કહો કે હું આ બધું કરીશ તો મને મારું ઘર અને જમીન પાછા મળશે ને? જો રૂપ, મારું કેવું છે કે એકવાર હું વચન આપ્યા પછી ફરતો નથી. મારા ગરજેલા વાદળ વરસે જ, એટલે તું એની ચિંતા છોડી દે. પણ એક વાત યાદ રાખજે રૂપ, કે જો આ વાતની કોઈને ખબર પડી તો તારી માને હું જીવતી નહીં રાખું. એ યાદ છે ને? હા, મને બધું યાદ છે. તો બહુ સારું. ખાસ તો એ શહેરીજનોને ખબર ન પડવી જોઈએ. તું મારું કામ શરૂ કરી દે. મોટી બા, લજ્જા ભાભી આ બધામાંથી બચી તો ગયા, પણ એમના મનમાં એટલો બધો ડર બેસી ગયો છે ને. અંશુયા બેનથી બહુ જ ડરી ગયા છે, એટલે એમના રૂમમાંથી બહાર પણ નથી આવતા. એમના મનમાંથી આપણે આ ડર કાઢવો પડશે. જો આમ જ ચાલતું રહ્યું તો અંશુયા બેન અને લજ્જા ભાભી એક જ છત નીચે કઈ રીતે રહી શકશે? મોટી બા, તમને નથી લાગતું કે આપણે આ વિષય પર તમારે લજ્જા ભાભીને સમજાવવા જોઈએ? મોટી બા, શું વિચારો છો? શું કહું મીરા બહુ, કુંદન નિવાસ પર અત્યાર સુધી આટલી તકલીફ આવી, પણ એક મા તરીકે હંમેશા હું સક્ષમ રહી. હવે મને એવું લાગે છે જાણે હું એક મા તરીકે તૂટી રહી છું. લજ્જા વહુ પણ એમની રીતે સાચા જ છે અને અનસુયા વહુ પણ સાચા છે. પણ વાત એવી છે કે બબ્બે તલવાર એક મ્યાનમાં ક્યારેય સેટ થઈ જ ના શકે. પ્રશ્ન મને એ થાય છે કે આ બધામાં મારું ઘર તૂટી તો નહીં જાય ને?
લજ્જા વહુ જો આ ઘર છોડીને બીજે જવાનું વિચારશે તો હું એમને શું જવાબ આપીશ? અનસુયા આ ઘરના જેટલા વહુ છે એટલા લજ્જા વહુ પણ છે. એમનો જેટલો અધિકાર છે એટલો જ લજ્જા વહુનો છે, તમારો છે. પણ આ બધું હું એમને કેવી રીતે સમજાવીશ? અત્યાર સુધી કુંદન નિવાસ ઉપર ગમે તેટલી તકલીફો આવી, આ તમારા મોટી બા સક્ષમ હતા. પણ હવે મને જ નથી સમજાતું કે હું મારી બે વહુઓને સમજાવું તો શું સમજાવું? રૂપ, શું થયું? તું કેમ રડે છે? કંઈ નહીં. ના, કંઈક તો વાત છે. બોલ ને, શું થયું છે? તું કોઈ ટેન્શનમાં છે? તારા મનમાં કોઈ મૂંઝવણ ચાલી રહી છે? કહેને, શું વાત છે? કંઈ નથી થયું, કહ્યું ને મેં તમને. અને તમારે પણ આટલું બધું વિચારવાની જરૂર નથી. શું થયું છે રૂપને? મને કેમ એવું લાગે છે કે મારાથી કંઈક છુપાવે છે. આ મને આવું કેમ પૂછે છે? સરગમ, તે મારા હાથમાં રહેલો ચાનો કપ કેમ ફેંકી દીધો? એ તમને હમણાં ખબર પડી જશે. સરગમ, શું થયું પહેલા એ કહીશ? શું થયું સરગમ? મારી સામે આ રીતે કેમ જુએ છે? તને શું લાગે છે કે મેં જ આમાં ઝેર મિલાવ્યું છે? શું? તમે ચામાં ઝેર? મેં કંઈ નથી કર્યું. હું તો આવું કંઈ બોલી જ નથી. તો પછી તમારા મનમાં આવો વિચાર કેમ આવ્યો? તું મારી સામે જોવે છે એ રીતે જાણે તને મારા પર શંકા હોય. કોઈની સામે જોવું એ શું ગુનો છે? સરગમ, તું મને વાતમાં નહીં ફસાવ. મારા પર શંકા નહીં કર. મેં કશું જ નથી મિલાવ્યું. પણ મને શંકા તમારા પર છે. શક્ય છે કે તમે જ ચામાં ઝેર ભેળવ્યું હોય, કારણ કે તમે તો બદલો લેવા માંગતા હો અને કારણ પણ તમારી પાસે છે જ. શક્ય તો ઘણું બધું હતું. તારી મમ્મી મારી મમ્મીને મારી નાખવા માંગતી હતી. હા, તો સારું થયું કે સરગમ અને ચિરાગભાઈ ત્યાં હતા. તો મારી મમ્મીની શું હાલત થઈ હોત? એ મારી સામે હોત ખરી? પણ માર્યા તો નથી જ ને. અને ત્યાં ચિરાગભાઈની જગ્યાએ બીજું કોઈ ઓર હોત ને તો એ પણ એ જ કરત. અયાન, શું બોલે છે? શાંત થઈ જા. કઈ રીતે શાંતિ રાખું મમ્મી? તું જ કહે ને મને, આ કઈ રીત છે વર્તન કરવાની? એક્ઝેક્ટલી, હું પણ એ જ કહું છું કે તારી મમ્મીએ જે કર્યું એ કોઈ રીત હતી? મમ્મીએ જે કર્યું છે ને એ અજાણતા કર્યું છે. પણ આ જે લજ્જા આંટીએ કર્યું છે ને જાણી જોઈને ચામાં ઝેર નાખવાનું કામ, એ કઈ સારું નથી કર્યું પરી. હજી કંઈ જ સાબિત નથી થયું. પરી આ જે કહે છે ને ખોટું કહે છે. જોયું અયાન? સાંભળ્યું બધું? લજ્જા આંટી, શું કામ તમે ખોટું બોલો છો? હા, મારે ખોટું બોલવું પડશે. હું અત્યારે આ સ્વીકારી લઈશ કે મેં જ આમાં ઝેર મિલાવ્યું છે, તો હું મારા બાળકોની નજરમાં પડી જઈશ. મારે એમની સિમ્પથી મેળવવા માટે ખોટું બોલવું જ પડશે. મમ્મી તું કઈ બોલતી કેમ નથી? બસ કરો બધા. અરે શું ચાલી રહ્યું છે આ બધું? મોટી બા, અયાન છે ને મમ્મી ઉપર ખોટા આરોપ નાખી રહ્યો છે. શેનો આરોપ? એ જ કે મમ્મીએ અનસૂયા આંટીના ચામાં ઝેર મિલાવ્યું છે. શું? મોટી બા, મેં કંઈ જ નથી કર્યું.
બધા જ મારા પર ખોટા આરોપો છે મોટી બા. એક મિનિટ લજ્જા આંટી, પહેલા તમે શાંત થઈ જાઓ અને મારી વાત સાંભળો. હું તમારા રૂમમાં ગઈ હતી અને ત્યાંથી મને આ દવાની બોટલ મળી, પણ આ ઝેરની બોટલ છે. શું? મારા રૂમમાં? મોટી બા, એ તો ગઈકાલ રાત્રે આ બધું થયું ને એટલે મેં ઝેર પીવાનું નક્કી કર્યું હતું. મને હતું કે આવી રીતે જીવન જીવવું એના કરતા તો મરી જવું સારું. પણ એ જ વખતે મને મારા બાળકોનો ચહેરો દેખાયો. મને હતું કે મારા ચિરાગનું શું થશે, મારી પરીનું શું થશે. મને આવો વિચાર આવ્યો તો ને એટલે. મમ્મી, તું આત્મહત્યા કરવા માંગતી હતી? તો શું કરું ચિરાગ, હું શું કરું બેટા?